દુનિયામાં ઘણા એવા દેશો છે જે એક સમય પર ખૂબ ગરીબ હતા, પરંતુ આજે તેમનું નામ દુનિયાના સૌથી અમીર અને સમૃદ્ધ દેશોની યાદીમાં આવે છે. આ દેશોએ સુંદર આયોજન અને મહેનતના બળ પર આ સ્થાન મેળવ્યું છે. કેટલાક દેશોએ વિકાસ અને પ્લાનિંગ દ્વારા ઓળખ બનાવી છે, તો કેટલાક દેશોએ કુદરતી સંસાધનોના બળ પર દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે. ઉદાહરણ તરીકે મિડલ ઈસ્ટના દેશોને તમે જોઈ શકો છો. બીજી તરફ એવા પણ ઘણા દેશો છે જે એક સમય પર ખૂબ અમીર હતા, પરંતુ આજે તેમની અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે તૂટી ગઈ છે. દેશમાં લોકોને કરવા માટે કોઈ કામ નથી. મિત્રો, હવે વાત કરીએ અહીં નાઉનું દેશની, જે દુનિયાનું ત્રીજું સૌથી નાનું દેશ છે. આ દુનિયાનું સૌથી નાનું સ્વતંત્ર ગણરાજ્ય દેશ પણ છે. 1980ના દાયકામાં આ દેશના લોકોની પ્રતિ વ્યક્તિ આવક અમેરિકા કરતાં બમણી હતી. તેનું નામ દુનિયાના સૌથી અમીર દેશોમાં ગણાતું હતું, પરંતુ આજે દેશની 90%થી વધુ જીડીપી બરબાદ થઈ ગઈ છે. આ દેશ આજે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવી દેશોથી મળતી મદદ પર આધારિત છે. લોકો ખૂબ ગરીબીમાં જીવન જીવી રહ્યા છે. એક સમય પર આ દેશ ખૂબ સુંદર હતો, જેના વખાણ દૂર દૂર સુધી થતા હતા, પરંતુ આજે આ દેશ બેરણ બની ગયો છે. પરંતુ આખરે નાઉરુ દેશની આવી હાલત કેમ થઈ? કેમ આજે લોકો અહીં રહેવું કે જવું પણ પસંદ નથી કરતા? ચાલો વિગતવાર જાણીએ કે નાઉરુની હાલત કેવી રીતે બગડી. નાઉરુ માઇક્રોનેશિયામાં દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલો એક નાનો દેશ છે. આ વિશ્વનો એકમાત્ર એવો ગણતંત્ર દેશ છે જેના પાસે કોઈ સત્તાવાર રાજધાની નથી. તેનો કુલ વિસ્તાર માત્ર 21 ચોરસ કિલોમીટર છે અને તેની વસ્તી લગભગ 12,500 છે. આજે અહીંના લોકો માછીમારી, પશુપાલન અને નાળિયેરની ખેતી કરે છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના શરણાર્થી કેમ્પ તરીકે પણ આ દેશનો ઉપયોગ થાય છે, જેના બદલામાં ઓસ્ટ્રેલિયા દર વર્ષે તેને $1 મિલિયન આપે છે. પરંતુ એક સમય હતો જ્યારે અહીંના લોકોનું જીવન સ્તર ખૂબ ઊંચું હતું. દરેક વ્યક્તિ અમીર હતો. મોંઘી સ્પોર્ટ્સ કાર અહીં સામાન્ય વાત બની ગઈ હતી. નાઉરુની શોધ 1789માં યુરોપિયનો દ્વારા કરવામાં આવી હતી. એક બ્રિટિશ જહાજ અહીંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેમને આ હરિયાળો ટાપુ દેખાયો. અહીંની કુદરતી સુંદરતા એટલી અદ્ભુત હતી કે કોઈ પણ અહીં વસવા માંગે. આ ટાપુને તે સમયે પ્લેઝન્ટ આઇલેન્ડ નામ આપવામાં આવ્યું. થોડા વર્ષો પછી લોકો અહીં રહેવા લાગ્યા. તેઓ નાળિયેરની ખેતી અને સૂરપાલન કરતા હતા. વિકાસ વિશે તેમને ખાસ જાણ નહોતી. લોકો સરળ જીવન જીવતા હતા અને વસ્તી પણ 1000થી ઓછી હતી. 1899માં બ્રિટિશ જીઓલોજિસ્ટ એલ્બર્ટ ફુલર એલિસે અહીં ફોસ્ફેટના ભંડાર શોધ્યા. બ્રિટિશ લોકો અહીં તેલ શોધી રહ્યા હતા, પરંતુ તેમને ફોસ્ફેટનો ખજાનો મળ્યો. અહીં ડાયમોનિયમ ફોસ્ફેટના વિશાળ ભંડાર હતા, જેની દુનિયામાં ખૂબ માંગ હતી. આ ફોસ્ફેટ બનવામાં સદીઓ લાગી હતી. પક્ષીઓના વિસર્જન અને શૈવાળના કારણે અહીં જમીનમાં ફોસ્ફરસ વધુ હતો. તેનો ઉપયોગ ખાતર, પશુઓના ખોરાકમાં, સ્ટીલ બનાવવામાં, પાણી શુદ્ધિકરણમાં અને કોસ્મેટિક્સમાં થતો હતો. રિસર્ચ મુજબ નાઉરુના 80% ભાગમાં આ ભંડાર હતા. જલ્દી જ અહીં ખનન શરૂ થયું. શરૂઆતમાં જર્મનીને અધિકાર આપવામાં આવ્યા. થોડા સમયમાં જ અહીંથી 80 મિલિયન ટન ફોસ્ફેટ કાઢવામાં આવ્યું. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ ખનન ચાલુ રાખ્યું. નાઉરુના લોકો આમાંથી લાભ મેળવી રહ્યા હતા, પરંતુ તેઓ સંતોષી ન હતા. તેઓ માનતા હતા કે નફો બહારના લોકો લઈ રહ્યા છે. ત્યારબાદ નાઉરુ વિશ્વનો સૌથી મોટો ફોસ્ફેટ એક્સપોર્ટર બન્યો. 1939માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને નાઉરુ પર કબજો કર્યો. યુદ્ધ પછી ફરી ઓસ્ટ્રેલિયાએ નિયંત્રણ મેળવ્યું. યુદ્ધ પછી વસ્તી માત્ર 600 રહી ગઈ હતી. છતાં ખનન ચાલુ રહ્યું અને દેશ વધુ અમીર બનતો ગયો. 1950ના દાયકામાં નાઉરુના લોકો સ્વતંત્રતા માટે લડ્યા. અંતે 1968માં નાઉરુ સ્વતંત્ર દેશ બન્યો, પરંતુ ત્યાં સુધીમાં દેશની 1/3 જમીન બેરણ બની ગઈ હતી. આઝાદી પછી સરકારે ખનનનો કાબુ સંભાળ્યો. વધુ ફોસ્ફેટ કાઢવામાં આવ્યું અને દેશ ઝડપથી અમીર બન્યો. લોકોની લાઇફસ્ટાઇલ બદલાઈ ગઈ. સરકારે બધું મફત આપવાનું શરૂ કર્યું, જેમ કે ઘર, પાણી, વીજળી, શિક્ષણ અને આરોગ્ય. લોકો ખૂબ આડંબરભર્યું જીવન જીવવા લાગ્યા, પરંતુ સરકારે બિનજરૂરી ખર્ચ કર્યો. લોકો જંક ફૂડ તરફ વળ્યા અને મોટાપો તથા ડાયાબિટીસ જેવી બીમારીઓ વધી. 1980નો સમય નાઉરુ માટે સુવર્ણ યુગ હતો. 1981માં અહીંની પ્રતિ વ્યક્તિ આવક અમેરિકા કરતાં બમણી હતી. છતાં સરકારે ભવિષ્ય માટે કોઈ યોજના નહોતી બનાવી. લોકો આળસુ બની ગયા, સ્કિલ્સ ઘટી ગઈ અને નશાનો ઉપયોગ વધ્યો. 1990માં જીડીપી $1.3 બિલિયન હતી, પરંતુ 2001માં આ ઘટીને માત્ર 0.3% રહી ગઈ. સરકારે ઓફશોર બેન્કિંગ શરૂ કર્યું, પરંતુ ભ્રષ્ટાચાર વધ્યો. દેશ મની લોન્ડરિંગ માટે જાણીતો બન્યો. FATFના દબાણથી બેન્કિંગ બંધ થઈ ગયું અને 2005માં ફોસ્ફેટ ખતમ થઈ ગયું. દેશની આવકનો એકમાત્ર સ્ત્રોત બંધ થઈ ગયો. બેંકો બંધ થઈ અને લોકો ગરીબ બન્યા. પર્યાવરણ પણ બરબાદ થઈ ગયું. આજે નાઉરુમાં પ્રવાસીઓ બહુ ઓછા આવે છે. લોકો પશુપાલન અને નાળિયેર ખેતી કરે છે. દેશની જીડીપી માત્ર $133 મિલિયન છે. નાઉરુથી દુનિયાને શીખ મળે છે કે અર્થતંત્રને વિવિધ બનાવવું જોઈએ, કુદરતી સંસાધનોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને ભવિષ્ય માટે રોકાણ કરવું જોઈએ. આજે નાઉરુની સ્થિતિ ખૂબ ખરાબ છે. લોકો દેશ છોડવા મજબૂર છે. આરોગ્ય અને શિક્ષણ માટે લોકો ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડ જાય છે. સાથે જ ગ્લોબલ વોર્મિંગને કારણે સમુદ્રનું સ્તર વધી રહ્યું છે અને નાઉરુ જેવા ટાપુ દેશો માટે ખતરો વધી રહ્યો
છે. કદાચ ભવિષ્યમાં નાવરૂ દુનિયાના નકશામાંથી ગાયબ થઈ જાય. આ હતી નાવરૂની કહાની, જે બતાવે છે કે ખોટી આયોજન અને બેદરકારી દેશને કેવી રીતે બરબાદ કરી શકે છે.